like a Hellcat. Combination. So combination, that means selection, and denoted by NCR, like this or like this. આ બંનેનો મતલબ એક જ થાય. So that is formula is n factorial upon n minus r factorial into r factorial. એટલે ફોર એક્ઝામ્પલ માની લો કે તમને 4c3 આપેલું છે, તો 4c3, હવે 4p3 સોલ્વ કરવા માટે આપણી જોડે શોર્ટકટ હતું. શું શોર્ટકટ હતું 4p3 માં? તો 4 થી સ્ટાર્ટ કરવાનું અને રિડ્યુસિંગ ઓર્ડરમાં અહીંયા 3 છે એટલે 3 ડિજિટ સુધી હોવું જોઈએ. તો 4 into 3 into 2 like this અગર 4p3 હોત તો. હવે 4c3 હોય તો ફરક ખાલી આટલો છે, ફોર્મ્યુલા NPR નું શું હતું રિકોલ કરો તો NPR ના ફોર્મ્યુલામાં n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ આવતું હતું. ધેટ મીન્સ આ જે r ફેક્ટોરિયલ છે એ NPR માં નહોતું આવતું. ઓકે, તો હવે ફરક કેટલો પડશે NCR અને NPR માં? તો અગર 4p3 હોય તો this one is the formula and 4c3 હોય તો ફોર્મ્યુલા શું બનશે એનું? 4 into 3 into 2 તો કરવાનું જ છે ન્યુમરેટરમાં, એને ડિવાઈડ કરવાનું. કેટલા વડે ડિવાઈડ કરવાનું? તો અહીંયા 3 છે એટલે 3 ફેક્ટોરિયલ થી ડિવાઈડ કરવાનું. ઇટ મીન્સ 3 થી સ્ટાર્ટ કરીને 1 સુધીનું ડિવિઝન કરવાનું. આપણે પરમ્યુટેશન્સમાં ડિવાઈડ નતા કરતા કારણ કે પરમ્યુટેશનનું ફોર્મ્યુલા આટલું જ હતું. કોમ્બિનેશનમાં અહીંયા r ફેક્ટોરિયલ આવે છે એટલે તમારે ડિવાઈડ કરવું પડે r ફેક્ટોરિયલ વડે. ઓકે, નાઉ સિમ્પ્લિફાય ધીસ વન. આને સિમ્પ્લિફાય કરો એટલે તમારો જે કંઈ છે એ કોમ્બિનેશનનો આન્સર આવી જાય. ફર્ધર પ્રોપર્ટી છે કે NCR is same as NCn minus r. NCR ની વેલ્યુ ફાઇન્ડ કરો કે NCn minus r ની વેલ્યુ ફાઇન્ડ કરો, બંને સેમ જ થશે. જો આના માટે એપ્લિકેબલ કરીએ તો 4c3 ની વેલ્યુ, 4c3 ની વેલ્યુ શું આવી? તો 4c3 ની વેલ્યુ 4 આવી. હવે આ પ્રોપર્ટી પ્રમાણે શું કહે છે કે NCR અને NCn minus r, તો અહીંયા n ની વેલ્યુ શું છે? તો n is 3, n is 4 અને r is 3 છે. તો અકોર્ડિંગ ટુ ધી પ્રોપર્ટી 4c n minus r કરું એટલે 4 minus 3 કરું તો 1 થાય. એટલે કહેવાનો મતલબ એવો છે કે 4c3 ફાઇન્ડ કરો કે 4c1 ફાઇન્ડ કરશો, બંને 1n સેમ જ થશે. એટલે અહીંયા 4c1 જોઈએ તો શું આવે? જો સોલ્વ કરીએ તો 4 થી સ્ટાર્ટ કરવાનું અને એક જ ડિજિટ જોઈએ તો એક જ ડિજિટ એટલે 4 જ થયું. અપોનમાં અહીંયા 1 છે એટલે 1 ફેક્ટોરિયલ થી ડિવાઈડ કરવું પડે, 1 ફેક્ટોરિયલ એટલે પણ 1 જ થાય. તો 4c1 is same as 4c3, બંનેની વેલ્યુ સેમ જ આવે છે. એવી રીતે તમને 9c2 આપેલું હોય અને 9c7 આપેલું હોય, બંનેની વેલ્યુ સેમ જ થાય. આ માઇનસ આ કરી નાખવાનું n માઇનસ r અને અહીંયા પ્લેસ કરી દેવાનું, એ બંનેની વેલ્યુ ઓલવેઝ સેમ જ થાય. અહીંયા પરમ્યુટેશન્સમાં જેમ કન્ડિશન્સ હતી કે r ની વેલ્યુ જે છે એ r ની વેલ્યુ n કરતા નાની હોય, અધરવાઇઝ n ના જેટલી હોય. ધેટ મીન્સ 0 is less than or equal to r is less than or equal to n. r ની વેલ્યુ જે છે એ n થી એક્સીડ નહીં થાય, એની જ કન્ડિશન અહીંયા અપ્લાય થશે. ઓકે, અને આ બહુ જ કામમાં આવી પ્રોપર્ટી છે. NCR is equal to NCn minus r, જેથી તમારું કેલ્ક્યુલેશન નાનું થઈ જશે. સપોઝ ટુ તમને 9c7 કીધું હોય તો 9c7 સોલ્વ કરવાના બદલે તમે 9c2 સોલ્વ કરી નાખો તો ચાલે. Next one property is something like this. NCR plus NCR minus 1, that is equal to n plus 1 CR. એટલે શું કહે છે? જો ઉપર અહીંયા આગળ n ની વેલ્યુ બંનેની સેમ હોવી જોઈએ અને આ જે r છે એ કન્ઝિક્યુટિવ હોવા જોઈએ. તો શું થશે? તો ઉપર એક એડ થઈ જશે અને આ બંનેમાંથી હાઈએસ્ટ લેવાનું, r અને r minus 1 માંથી. તો
તો r અને r માઇનસ 1 માંથી હાઈએસ્ટ શું? તો r અને r માઇનસ 1 માંથી હાઈએસ્ટ ઇઝ r. એટલે ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈ સમમાં તમને આવું આપેલું હોય કે 5c3 પ્લસ 5c4 ની વેલ્યુ શોધો. તો તમે અલગ અલગ વેલ્યુ શોધીને બંનેને એડ કરશો તો પણ તમારો આન્સર સાચો જ આવશે. બટ એવું ના કરવું હોય તમારે અને કદાચ તમે આવું આ પ્રોપર્ટી અપ્લાય કરો તો ઉપર એક એડ થઈ જશે એટલે 6 થશે અને નીચેથી હાઈએસ્ટ લેવાનું એટલે 3 અને 4 માંથી હાઈએસ્ટ શું? તો 4 ઇઝ હાઈએસ્ટ એટલે 64 થઈ જશે. ધેટ ઇઝ ધ પ્રોપર્ટી. NC1 is equal to n થાય, NC0 is same as NCN અને એની વેલ્યુ 1 થાય. કહેવાનો મતલબ શું? તમને 5C1 આપ્યું હોય, 5C1 ની વેલ્યુ 5 જ થશે. ઓકે. ફર્ધરમોર NC0 એટલે સપોઝ ટુ 5C0 કીધું હોય તમને તો એનીથિંગ C0. આ તો 5 છે પણ 1000C0 કીધું હોય તો પણ એનો આન્સર 1 જ આવશે. પછી 5C5 આપેલું હોય તો પણ આન્સર 1 જ આવે. ફોર એક્ઝામ્પલ મેં 5 નંબર લીધો છે અહીંયા આગળ. 5 ની જગ્યાએ કોઈ પણ વેલ્યુ હોઈ શકે. તો આ શોર્ટ સિમ્પ્લિફિકેશન છે, એ આપણે યાદ રાખીશું કે ક્યાંય બી આપણને NC1 દેખાઈ જાય, જેમ હમણાં એક્ઝામ્પલ આપ્યું હતું તો 100C1 આવતું હતું તો 100C1 એટલે 100 લખી નાખવાનું સીધું, એમાં સિમ્પ્લિફાય કરવા નહીં બેસવાનું. પછી સપોઝ ટુ 100C0 આપેલું હોય તો એનીથિંગ C0, અહીંયા 0 આવે એટલે એનો આન્સર 1 જ આવે. પછી NCN એટલે 100C100, R અને N બંનેની વેલ્યુ ઇક્વલ હશે તો પણ આન્સર 1 જ આવશે. ઓકે, એટલે આ આપણે યાદ રાખીશું. NCR કોમ્બિનેશન, તો કોમ્બિનેશન નો મતલબ શું થાય? સિલેક્શન કરવું હોય તો કોમ્બિનેશન યુઝ થાય. N ઓબ્જેક્ટ્સ માંથી R ઓબ્જેક્ટ સિલેક્ટ કરવાના વેઝ, that is called NCR. NCR is denoted like this or this. અમુક વખતે આવું બી નોટેશન હશે, NCR અહીંયા n ઉપર લખેલો હશે તો એ બધું સેમ જ થયું. હવે એનું ફોર્મ્યુલા આવું છે કે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ, બટ કન્ડિશન ઇઝ ધેટ કે r ની જે વેલ્યુ છે એ n ની વેલ્યુ કરતા મોટી નહીં હોય. r is less than or equal to n થશે અને 0 થી મોટી હશે. 0 હોઈ શકે, યસ સર 0 હોઈ શકે. ફોર એક્ઝામ્પલ આ 100C0. ઓકે, તો અહીંયા r ની વેલ્યુ આપણે 0 લીધેલી છે. નેગેટિવ ના હોય, ફ્રેક્શન ના હોય, એવું કશું જ નહીં હોય. ઓકે, તો આટલું ધ્યાન રાખવાનું. Exercise 7.4 question number 1. NC8 is equal to NC2, then find the value of NC2. Find the value of NC2 નો મતલબ શું થયો? પહેલા n ની વેલ્યુ શોધો અને જે n ની વેલ્યુ આવે એને અહીંયા સબસ્ટિટ્યુટ કરીને પછી એની વેલ્યુ શોધો. કહેવાનો મતલબ એવો છે. તો જો બે કોમ્બિનેશન સેમ ક્યારે હોય? તો કોઈ બી બે કોમ્બિનેશન સેમ આ કેસમાં જ હોય. ખાલી આ કન્ડિશન થતી હોય તો જ બે કોમ્બિનેશન સેમ આવતા હોય. કે NCR is equal to NCN minus R થતું હોય તો જ આ બંને કોમ્બિનેશન સેમ આવતા હોય. ફોર એક્ઝામ્પલ આપણે હમણાં એક્ઝામ્પલ ક્રિએટ કર્યા હતા. કયા હતા? 5C3 હતું, 5C2 હતું, આ ટાઈપનું હતું. તો હવે તમે આ બંને ઇક્વલ છે એવું કહી શકો, 5C3 અને 5C2. તો બીજું એક ઓબ્ઝર્વેશન કરો કે અહીંયા આ વેલ્યુ અને આ વેલ્યુ એડ કરીએ તો શું મળે આપણને? તો વન મોર ટાઈમ, બે કોમ્બિનેશન સેમ ત્યારે જ થશે જ્યારે NCR is equal to NCN minus R હશે. ઇન શોર્ટ, તમે આ બંનેને એડ કરો, આ જે બે છે R અને N minus R, તો યુ વિલ ગેટ ધી વેલ્યુ ઓફ N. એટલે સેમ એનું જ લોજિક અહીંયા અપ્લાય કરવાનું. ધીસ ઇઝ NC8 is equal to NC2 આપેલું છે આપણને. તો અહીંયા બે R ની વેલ્યુ એડ કરીશું. R ની વેલ્યુ એટલે શું થઈ? તો ધીસ ઇઝ R. એટલે અગર આ બંને r આપણે એડ કરીશું તો આપણને n મળશે. લખવાનું કેવી રીતે છે? સિમ્પલ જ છે. n ઇઝ ઇક્વલ ટુ બંને r ની વેલ્યુ એડ કરો એટલે 8 plus 2, તો which is equals to 10. We have the value of n which is equals to 10. Now we want to find the value of NC2. એટલે NC2 શોધવાનું છે તો n ની જગ્યાએ 10 મૂકી દો એટલે 10C2 શોધવાનું છે. તો કોમ્બિનેશનમાં શું હતું? અહીંયા 10C2 છે એટલે 10 થી સ્ટાર્ટ થાય. રિડ્યુસિંગ ઓર્ડરમાં કેટલા ડિજિટ લેવાના? 2 લેવાના, કારણ કે 2 છે અહીંયા આગળ. તો 10 into 9 અપોન અહીંયા 2 છે એટલે શું કરવાનું? તો 2 into 1 કરવાનું. તો ઇટ ઇઝ 45.
which is answer. Question number 2. No, first 2nc2 ratio nc2 is equal to 12:1. Question misprint છે 2nc3 જોઈશે. So it is 2nc3 upon nc3 is equal to 12 upon 1. Okay. Now simplify this. So our 2nc3 is equal to 12 into nc3 થયું. હવે જેમ કીધું તો એવી રીતે કે 2nc3 છે તો શું કરવાનું, તો 2n થી સ્ટાર્ટ કરવાનું અને c3 એટલે 3 ડિજિટ જોઈએ, 3 ડિજિટ જોઈએ. તો એક રિડ્યુસ કરવું એટલે 2n - 1, હજી એક રિડ્યુસ કરવું એટલે 2n - 2 અને નીચે 3 છે, અહીંયા 3 છે એટલે 3 into 2 into 1 like this. આ 12 into nc3 છે એટલે n થી સ્ટાર્ટ કરવાનું, અહીંયા n - 1 અને n - 2 like this upon અહીંયા 3 2 1 like this. Okay, now simplify this. તો 3 to 1 3 to 1 cancel થઈ જશે, આ nn cancel થઈ જશે, અહીંયા આગળ 2 6 are 12 કટ થશે એટલે અહીંયા 6 વધશે and અહીંયા 2n - 2 છે તો we can take common from that. તો આ 2n - 1 અહીંયાથી 2 common લઈ લઉં એટલે n - 1 વધ્યું, that is equal to 6 into n - 1 n - 2 like this. તો n - 1 n - 1 cancel, આ 2 3s are 6 cancel એટલે અહીંયા આગળ વધ્યું finally આટલું આપણી જોડે. તો લેફ્ટ હેન્ડ સાઈડ પર શું વધ્યું, તો લેફ્ટ હેન્ડ સાઈડ is 2n - 1 only and right hand side is 3 into n - 2. Now simplify this. So our 2n - 1 is equal to 3n - 6. Okay, so 2n ને લઈ જઈએ right hand side પર ને -6 ને લાવીએ left hand side પર. તો 6 - 1 is equal to 3n minus 2n. So n is equals to 5, which is answer. Question number 3. How many chords can be drawn from 21 points on a circle? तो देखो भाई, chord draw करवा माटे we require 2 points which are on the circle. First of all, chord એટલે શું થાય, recall કરી લો કે કોઈ બી circle હોય તો circle ના કોઈ બી બે point ને connect કરતી એક line segment which is called chord. આવી રીતે. Okay, અહીંયા આગળ એક point અહીંયા circle પરનો છે, એક point અહીંયા circle પરનો છે. So somehow we have 21 points on a circle. एक circle पर 21 points છે and કેટલી chords draw કરી શકાશે એવું question છે. How many chords can be drawn through the 21 points on a circle? So we require 2 points to draw a chord. એટલે આપણી જોડે 21 point છે, 21 માંથી કોઈ પણ બે ને સિલેક્ટ કરીશું આપણે તો it will draw a chord. Okay, એટલે 21 points માંથી 2 points નું સિલેક્શન કરવાનું. તો કેટલા વેઝ થી થાય, તો 21c2 વેઝ થી થાય. તો 21c2 સિમ્પ્લિફાય કરીએ એટલે 21 into 20 upon 2 into 1 like this. તો આને સિમ્પ્લિફાય કરો એટલે 2 10s are 20 એટલે 21 into 20 તો 210 chords. આટલી chords બાકી રહેશે. In how many ways can a team of 3 boys and 3 girls selected from the 5 boys and 5 girls? તો ટોટલ કેટલા છે આપણી જોડે, ટોટલ 5 boys છે અને 4 girls છે. હવે ટીમ કેટલાની બનાવવાની છે, તો ટીમ we need to make from 3 boys and 3 girls. તો કેટલા વેઝ થી તમે ટીમ અપ કરી શકશો એ લોકોને, તો જો સિમ્પલ છે, 5 બોયઝ માંથી 3 બોયઝ સિલેક્ટ કરવાના છે. કેટલા વેઝ થી સિલેક્ટ થાય, તો 5c3 વેઝ થી into, because શું આવશે, જ્યારે ટીમ ક્યારે બનશે, 3 બોયઝ and 3 girls સિલેક્ટ થશે ત્યારે. તો જ્યારે બી એન્ડ આવે ત્યારે મલ્ટિપ્લિકેશન કરવાનું અને ઓર આવે તો એડિશન કરવાનું. આ વસ્તુ મગજમાં ફિટ કરી લેજો કે જ્યારે બી કોમ્બિનેશનમાં કે પરમ્યુટેશન્સમાં એન્ડ આવે તો મલ્ટીપ્લાય કરવાનું અને ઓર આવે
તો એડિશન કરવાનું. એટલે ટીમ ક્યારે કમ્પ્લીટ થશે? તો when we will select 3 boys and 3 girls. તો આ 3 boys સિલેક્ટ કર્યા and 3 girls. કેટલામાંથી? તો આઉટ ઓફ 4 girls we have to select 3 girls. તો એ કેટલા વેથી સિલેક્ટ થશે? તો 4c 3 વેઝ થી સિલેક્ટ થશે. ઓકે, હવે જો આ તો મોટા નંબર નથી, બટ 5c3 ની જગ્યાએ આપણે 5c2 કન્વર્ટ કરી નાખીએ, હે ને, જેથી કેલ્ક્યુલેશન થોડુંક નાનું થઈ જાય. અને 4c3 ની જગ્યાએ 4c1 લખી શકાય. આવું નહીં લખો અને ડાયરેક્ટ તમે 5c3 અને 4c3 ને સિમ્પ્લિફાય કરશો તો પણ સેમ જ આન્સર આવશે, બટ આનાથી કેલ્ક્યુલેશન થોડુંક નાનું થાય. તો 5c2 is same as 5 into 4 upon શું થશે 2 into 1, અને 4c1 એટલે શું થવાનું 4. સ્ટાર્ટિંગમાં જ શીખવાડી દીધું કે nc1 is equal to n જ થાય. Now simplify this. તો 5 4s are 20 upon 2 એટલે 10, અને 10 into 4 એટલે 40. So we have 40 ways to find the number of ways of selecting 9 balls from 6 red ball, 5 white ball and 5 blue ball. તો first of all જો select કેટલા કરવાના છે? Select the 9 balls. Okay, we need to select the 9 balls out of 6 red ball. એટલે red ball કેટલા છે? તો red ball 6 છે. Then 5 white ball, and 5 blue balls. We need to select 9 balls. Okay, and a selection કેવું હોવું જોઈએ? If each selection consists 3 ball of each color. એટલે each color ના 3 આપણી જોડે આવવા જોઈએ. એટલે 3 red આવવા જોઈએ, 3 white આવવા જોઈએ and 3 blue આવવા જોઈએ. તો કેટલા વેઝ થી તમે સિલેક્ટ કરી શકશો? Quite easy. ટોટલ 6 છે, એમાંથી 3 સિલેક્ટ કરવા છે, તો કેટલા વેઝ થી સિલેક્ટ થાય? તો it is 63 into white ball 5 છે, એમાંથી 3 સિલેક્ટ કરવા જાય તો 5c3 into 5c3, because 5 blue છે, એમાંથી 3 સિલેક્ટ કરવાના છે. So now simplify this. Otherwise 5c3 ને આપણે લખી શકીએ. આ 6c3 તો 6c3 જ રહેવાનું છે. 5c3 ની જગ્યાએ 5c2 કરી નાખીએ. This is 5c2. તો 6c3 એટલે 6 into 5 into 4 upon 3 into 2 into 1. 5c2 is 5 into 4 upon 2 into 1. And 5c2 one more time, so 5 into 4 upon 2 into 1. Now simplify this. So 3 to 6, 3 into 2 6, 6 6 cancel, 5 4s are 20, and 20 upon 2 એટલે 10 into 10 into 10, so that will be 2000 ways. Okay, so 2000 ways થી તમે આવું સિલેક્શન કરી શકશો. Chalo, question number 6. Determine the number of 5 card combinations out of deck of 52 cards if there is exactly one ace in each combination. Okay, so total 52 cards છે. Now ace card કેટલા હશે? So ace card is equals to, so ace cards equal to 4. where total 52 cards છે. out of 52 cards ace cards are 4. તો non ace card આપણે કહીએ કે ace card સિવાયના cards 48. so that will be 48. okay, so 48 cards are there which are non ace cards. now we need to find 5 card combination select કરવાનું છે. 5 કાર્ડ્સ તમારે લેવાના, એવી રીતે લેવાના કે એમાં એક્ઝેક્ટલી 1 એસ કાર્ડ હોય, એકથી વધારે ના હોય. તો ટોટલ એસ કાર્ડ 4 છે. આ 4 માંથી તમારે 1 સિલેક્ટ કરવું પડે, તો ઇટ ઇઝ 4c1 વે. હવે તમારે કોમ્બિનેશન માટે કેટલા સિલેક્ટ કરવાના હતા? તો યુ નીડ 5 કાર્ડ્સ. તમારે 5 કાર્ડ જોઈએ છે, 5 કાર્ડ્સ કોમ્બિનેશન્સ જોઈએ છે.
તો 1 કાર્ડ સિલેક્ટ કરી લીધું છે, હવે કેટલા સિલેક્ટ કરવાના બાકી રહ્યા? તો 4 કાર્ડ સિલેક્ટ કરવાના બાકી રહ્યા. હવે એક્ઝેક્ટલી 1 ઇઝ એસ કાર્ડ, તો રિમેનિંગ 4 કાર્ડ જે છે એ શેમાંથી લેવા પડે? નોન એસ કાર્ડમાંથી લેવા પડે. તો નોન એસ કાર્ડ 48 છે, એમાંથી કેટલા લેવા પડશે તમારે? 4 લેવા પડશે. તો 4c1 into 48c4, તો that is equals to, આને સિમ્પ્લિફાય કરો એટલે 4c1 એટલે 4 થશે અને 48c4 એટલે 48 થી સ્ટાર્ટ કરવાનું. અહીંયા c4 છે એટલે 4 ડિજિટ 4 નંબર્સ જોઈએ તો 48, 47, 46 and 45, 1 2 3 4 અને અપોન માં આ 4 છે એટલે 4 3 2 અને 1 like this. ઓકે, હવે આ કેલ્ક્યુલેશન કરવાનું છે. તો this is 24, 24 2s are 48. હવે કેલ્ક્યુલેટ કરશું મલ્ટીપ્લિકેશન કરીને એટલે આન્સર આવે છે 778320. so this is the number of combinations, number of ways. 778320 ways થી તમે combinations બનાવી શકશો. Question number 9. In how many ways can a student choose a program of 5 courses if 9 courses are available and 2 specific courses are compulsory for every student? For example, let's say 1 2 3 4 5 6 7 8 and 9. There are 9 courses, out of which any 2 are compulsory. So for example, let's say 2 and 7 number no course જે છે compulsory છે. હવે એને પ્રોગ્રામ ચૂઝ કરવા માટે 5 કોર્સીસ સિલેક્ટ કરવાના છે. તો 5 કોર્સીસ માંથી આ 2 કોર્સ છે એ કમ્પલસરી છે એટલે એને એ તો લેવા જ પડશે. તો હવે એના માટે સિલેક્શન ક્રાઇટેરિયા જે છે એ ઘટી ગયો કે આ 2 તો કમ્પલસરી સબ્જેક્ટ છે, એ 2 કમ્પલસરી સબ્જેક્ટ એને ભણવાના જ છે. તો હવે ટોટલ 5 એને સબ્જેક્ટ સિલેક્શનની પરમિશન હતી, તેમાંથી 2 ઓલરેડી જતા રહ્યા. તો હવે કેટલા એ સિલેક્ટ કરી શકશે? he can select 3 courses અને આઉટ ઓફ કેટલા કોર્સીસ? તો 2 કમ્પલસરી હતા એટલે આઉટ ઓફ 7 કોર્સીસ he is permitted to select 3 courses. તો 7 કોર્સમાંથી 3 કોર્સ સિલેક્ટ કરવાના, that is 7c3. ટોટલ 5 કોર્સીસ સિલેક્ટ કરવાના હતા but 2 સ્પેસિફિક કોર્સીસ આર કમ્પલસરી એવું કીધેલું છે કે 2 તો કમ્પલસરી છે જ, એ એને ભણવાના જ છે. બરોબર? તો ટોટલ 5 ઓપ્શન હતા એની જોડે, એમાંથી 2 કમ્પલ્શન થઈ ગયા એટલે હવે એ 3 સબ્જેક્ટ બીજા ઓપ્ટ કરી શકે એને જે ભણવા હશે એ. અને ટોટલ 9 કોર્સીસ હતા તો એમાંથી 2 બાય ડિફોલ્ટ ઓપ્ટ થઈ ગયા એટલે 7 કોર્સીસ બાકી રહ્યા. તો એ 7 માંથી કેટલા સિલેક્ટ કરી શકશે? તો 7c3 3 સિલેક્ટ કરી શકશે. now simplify the 7c3, આને સિમ્પ્લિફાય કરીએ તો શું આન્સર આવશે જો? તો 7 into 6 into 5 upon 3 છે એટલે 3 into 2 into 1. તો 3 2s are 6 અને આ 6 કેન્સલ એટલે શું વધ્યું? 7 5s are 35. તો 35 ways થી એ એનો સિલેક્ટ કોર્સ કરી શકશે.